Hello friends, now we'll discuss about chapter 5, continuity and differentiability. First of all, we'll see continuity. So what is continuity? A function is said to be continuous if limit of fx where x tends to c plus is equal to limit of fx where x tends to c minus equal to f of c. હવે અહીંયા જુઓ મિત્રો, x tends to c plus એટલે શું છે? રાઇટ હેન્ડ લિમિટ. અને x tends to c minus એ શું છે? લેફ્ટ હેન્ડ લિમિટ. તો if right hand limit is equal to left hand limit and if it is equal to value of the function, then f is called continuous function at x equal to c, where c is any value. આ એની મેઇન કન્ડિશન છે. એટલે જ્યારે બી કોઈ ક્વેશ્ચનમાં આપણને પૂછે કે ચેક વેધર ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ઓર નોટ અથવા find continuity of the function at x equal to 3 or something, તો ત્યાં આપણે રાઇટ હેન્ડ લિમિટ શોધીશું, પહેલાં લેફ્ટ હેન્ડ લિમિટ શોધીશું, વેલ્યુ ઓફ ધ ફંક્શન ફાઇન્ડ કરીશું. આ બધું સેમ આવે તો ફંક્શન કન્ટિન્યુઅસ કહેવાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ. લેટ અસ સી એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ પરથી વધારે ખ્યાલ આવશે તમને. સો Question 1 of exercise 5.1. આ ક્વેશ્ચનમાં આપણને f of x 5x minus 3 આપ્યા છે. This is the given function. Now we have to prove that this function is continuous at x equal to 0, x equal to minus 3 and x equal to 5. ત્રણ વેલ્યુ આગળ આપણે કન્ટિન્યુઅસ છે એમ પ્રૂવ કરવું છે. પહેલાં x ઇક્વલ ટુ 0 આગળ જુઓ. સૌથી પહેલાં આપણે ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરી દઈશું. સો લિમિટ ઓફ ધ ફંક્શન એટ x ટેન્ડ્સ ટુ 0. તો fx એટલે 5x minus 3, એમાં x 0 મૂકીએ એટલે -3 આવશે, એટલે આ લિમિટની વેલ્યુ આવી ગઈ. હવે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરો એટલે f of 0 ઇક્વલ ટુ 5 into 0 minus 3, x ની જગ્યાએ 0 મૂકી દીધા એટલે આન્સર -3 આવશે. તો અહીંયા લિમિટની વેલ્યુ અને ફંક્શનની વેલ્યુ સેમ આવી. હેન્સ વી કેન સે ધેટ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ 0. હવે અહીં આપણે સિમ્પલ મેથડથી ગયા છે. આપણે લેફ્ટ હેન્ડ લિમિટ કે રાઇટ હેન્ડ લિમિટ ફાઇન્ડ નથી કરી, ડાયરેક્ટ ફંક્શનની લિમિટ જ ફાઇન્ડ કરી લીધી છે. તો ઇન સમ ક્વેશ્ચન્સ આ રીતે ડાયરેક્ટ મેથડ થાય અને અમુક ક્વેશ્ચન્સ જેમાં કન્ડિશન્સ આપી હશે તો ત્યાં આપણે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઇટ હેન્ડ લિમિટ પણ ફાઇન્ડ કરીને સોલ્વ કરીશું. આ ક્વેશ્ચનમાં આપણે લેફ્ટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ શોધીને પણ સોલ્વ કરી શકીએ છીએ, પણ એ થોડી લેન્ધી પ્રોસેસ થઈ જાય. બે રીતે સાચું છે, તમે ડાયરેક્ટ લિમિટ ફાઇન્ડ કરો અથવા લેફ્ટ હેન્ડ લિમિટ રાઇટ હેન્ડ લિમિટ ફાઇન્ડ કરીને પણ સોલ્વ કરો. બે રીતે આન્સર આવશે. આ ઇઝી હતું એટલે મેં ડાયરેક્ટ કર્યું છે. નાઉ લેટ અસ સી અનધર વેલ્યુ. હવે x ઇક્વલ ટુ -3 આગળ આપણે ચેક કરીએ. પહેલાં ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરીએ. So limit of function fx where x tends to -3. હવે fx એટલે 5x minus 3, x ની જગ્યાએ -3 મૂકી દો તો 5 into -3 એટલે -15 minus 3, -15 minus 3 એટલે -18. લિમિટની વેલ્યુ આવી ગઈ. હવે ફંક્શનની વેલ્યુ -3 આગળ f of -3 ઇક્વલ ટુ -18. આ બી સેમ આવશે. સો લિમિટની વેલ્યુ અને ફંક્શનની વેલ્યુ સેમ આવી. હેન્સ વી કેન સે ધેટ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ -3. બધામાં આ રીતે કન્ટિન્યુટી ચેક કરવાની છે, પ્રૂવ કરવાની હોય તો પણ આ જ રીતે થાય. હવે x ઇક્વલ ટુ 5 આગળ જોઈએ. સેમ વસ્તુ, પહેલાં ફંક્શનની લિમિટ ફાઇન્ડ કરીએ x ટેન્ડ્સ ટુ 5 લઈને. fx ની જગ્યાએ 5x minus 3 મૂકો
પછી એક્સની જગ્યાએ 5 મૂકીએ એટલે 5 × 5 25 - 3 એટલે 22. આ લિમિટની વેલ્યુ આવી ગઈ 22. હવે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ. f(5) = એક્સની જગ્યાએ 5 મૂકીએ એટલે 5 × 5 - 3 એટલે 25 - 3 એટલે 22. અગેન સેમ, લિમિટની વેલ્યુ અને ફંક્શનની વેલ્યુ સેમ. સો f ઇઝ કન્ટિન્યુઅસ એટ x = 5. આ જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે ને એમાં મોટાભાગના સમ આ જ રીતે સોલ્વ કરવાના છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે ક્વેશ્ચન 2માં ફંક્શન f(x) = 2x² - 1 ઇઝ ગિવન. હવે ફંક્શનની કન્ટિન્યુટી x = 3 આગળ આપણે શોધવાની છે. વેધર ધ ફંક્શન x = 3 આગળ કન્ટિન્યુઅસ છે કે નહીં એ હવે જોઈએ. તો પહેલાં લિમિટની વેલ્યુ ફાઇન્ડ કરવાની. સો લિમિટ ઓફ fx વેર x ટેન્ડ્સ ટુ 3 = fx એટલે 2x² - 1. હવે એમાં એક્સની જગ્યાએ 3 મૂકીએ એટલે 3નો સ્ક્વેર 9, 9 × 2 = 18 - 1 17. લિમિટની વેલ્યુ 17 આવી, એને નંબર 1 આપો. હવે ફંક્શનની વેલ્યુ 3 આગળ f(3) = 2 × 9 - 1. x² હતા એટલે 9 થશે, 2 × 9 - 1 એટલે અગેન 17. સો f is continuous at x = 3. હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ. હવે થર્ડ ક્વેશ્ચનમાં 4 અલગ અલગ પાર્ટ છે. 4 ડિફરન્ટ ફંક્શન્સ આર ગિવન. હવે એમાં પર્ટિક્યુલર એક્સની કોઈ વેલ્યુ નથી આપી કે x = 2 કે x = 3 આગળ ફંક્શન કન્ટિન્યુઅસ ફાઇન્ડ છે કે નહીં એવું ફાઇન્ડ કરો એમ. ખાલી ફંક્શનની વેલ્યુ આપી છે, એક્સની કોઈ વેલ્યુ નથી. તો આપણે સૌથી પહેલાં ફંક્શનનું ડોમેન આઈડેન્ટિફાય કરી લઈશું. તો જો ફર્સ્ટ પાર્ટમાં f(x) = x - 5 છે તો લિનિયર ફંક્શન છે. એક્સનો પાવર 1 હોય તો લિનિયર, તો લિનિયર ફંક્શનનું ડોમેન હંમેશા R હોય. સો ડોમેન ઓફ f ઇઝ R. અને આ આરની અંદરથી એક વેલ્યુ આપણે લઈ લઈએ છીએ, એઝ્યુમ કરીએ છીએ a. તમે કોઈ પણ વેલ્યુ એઝ્યુમ કરી શકો, a b c એનીથિંગ. સો ડોમેનમાં a બિલોંગ્સ ટુ R છે એમ કહી દીધું. હવે x = a આગળ ફંક્શન કન્ટિન્યુઅસ છે એમ આપણે શોધી નાખીશું. તો જો ફર્સ્ટ ઓફ ઓલ લિમિટની વેલ્યુ એટલે લિમિટ ઓફ ફંક્શન વેર x ટેન્ડ્સ ટુ a. fx એટલે x - 3, એક્સની જગ્યાએ a મૂકીએ એટલે a - 5 આવે. આ લિમિટની વેલ્યુ આવી ગઈ. હવે ફંક્શનની વેલ્યુ તો f(x) x - 5 છે, એમાં એક્સની જગ્યાએ a મૂકીએ એટલે f(a) = a - 5. આ સેકન્ડ રિઝલ્ટ. તો ફ્રોમ 1 and 2 we can say that function is continuous at every a belongs to R. કોઈ પણ એની કોઈ પણ વેલ્યુ હોય તો પણ ફંક્શન કન્ટિન્યુઅસ છે એમ પ્રૂવ થઈ ગયું. હવે સેકન્ડ જુઓ. સેકન્ડમાં f(x) = 1/x - 5 આપ્યા છે. હવે અપોનમાં x - 5 છે ડિનોમિનેટરમાં, તો ફંક્શન ડઝ નોટ એક્ઝિસ્ટ વેન ડિનોમિનેટર ઇઝ 0. એટલે આ જે ડિનોમિનેટરની વેલ્યુ છે જો એ 0, એક્સની કોઈ એવી વેલ્યુ હશે ને જેના માટે એ 0 થશે તો તે વખતે ફંક્શન એક્ઝિસ્ટ નહીં કરે. સો નીચે 0 કેવી રીતે આવશે? x 5 હશે તો. સો x ≠ 5 માટે ફંક્શન એક્ઝિસ્ટ કરે છે. બરાબર. જો x = 5 હોય તો ડિનોમિનેટર 0 થઈ જાય અને ફંક્શન એક્ઝિસ્ટ ના કરે. તો હેન્સ x ≠ 5 છે એટલા માટે ડોમેન ઓફ ફંક્શન ઇઝ R - 5. આગળના પાર્ટમાં આપણે જોયું ડોમેન ઓફ ફંક્શન R હતું. બરાબર. અહીંયા x ≠ 5 છે એટલે ડોમેન ઓફ ફંક્શન R - 5. તો હવે
લેટ અસ એઝ્યુમ દેટ એ બિલોંગ્સ ટુ R-5. એક વેલ્યુ લઈ લીધી એ તરીકે જે ડોમેનમાં બિલોંગ કરે છે. હવે ફંક્શનની લિમિટ વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. તો લિમિટ ઓફ ધ ફંક્શન વેર એક્સ ટેન્ડ્સ ટુ એ, તો fx 1/x-5, એક્સની જગ્યાએ એ મૂકી દઈએ એટલે 1/a-5 લિમિટની વેલ્યુ આવી ગઈ. હવે ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ એ એટ એ, એટલે f ઓફ a ઇક્વલ ટુ 1/a-5. તો લિમિટની વેલ્યુ અને ફંક્શનની વેલ્યુ સેમ આવશે. So limit of fx is equal to f of a. Hence function is continuous function. બરાબર. આ જ રીતે હવે સી પાર્ટ જુઓ. હવે સીમાં f of x equal to x² - 25 upon x plus 5 આપે છે. અપોનમાં x plus 5 છે તો ત્યાં 0 થવા માટે xની વેલ્યુ -5 હોય, જેના માટે ફંક્શન એક્ઝિસ્ટ નહીં કરે. તો એક્ઝિસ્ટ કરવા માટે x નોટ ઇક્વલ ટુ -5. તો ડોમેન ઓફ ધ ફંક્શન વિલ બી R-5. એટલે રિયલ નંબર ખરા પણ -5 સિવાયના, એટલા માટે R-5. હવે એની અંદર એક વેલ્યુ લઈ લીધી વિચ બિલોંગ્સ ટુ R-5. હવે એ આગળ ફંક્શન કન્ટિન્યુઅસ છે એમ આપણે પ્રૂવ કરીશું. તો પહેલાં લિમિટની વેલ્યુ ફાઇન્ડ કરીએ. સો લિમિટ ઓફ fx વેર x ટેન્ડ્સ ટુ a ઇક્વલ ટુ, હવે fx એટલે x² - 25 upon x plus 5. તો જ્યાં સુધી સોલ્વ થતું હોય, સિમ્પ્લિફાય થતું હોય ત્યાં સુધી પહેલાં સિમ્પ્લિફાય કરવાનું, પછી લિમિટની વેલ્યુ મૂકવાની. તો ન્યુમરેટરમાં x² - 25 છે તો એના ફેક્ટર પડી જાય x - 5 ઇન્ટુ x plus 5 એકોર્ડિંગ ટુ a² - b². અને અપોનમાં x plus 5 છે જ, તો x plus 5 કેન્સલ થઈ ગયા. બરાબર. તો x - 5 વધે, એમાં લિમિટની વેલ્યુ મૂકી દઈએ એક્સની જગ્યાએ a, એટલે વેલ્યુ ઓફ લિમિટ ઇઝ a-5. હવે ફંક્શનની વેલ્યુ f of a ઇક્વલ ટુ a² - 25 upon a plus 5. તો આમાં પણ આપણે ઉપર ફેક્ટર પાડીશું એટલે a+5 કેન્સલ થશે એટલે a-5 વધ્યા. વેલ્યુ ઓફ ધ ફંક્શન ઇઝ a-5. તો લિમિટની વેલ્યુ અને ફંક્શનની વેલ્યુ સેમ આવી. હેન્સ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. સો નાઉ ફ્રેન્ડ્સ, લેટ અસ સી ક્વેશ્ચન 3D. એમાં f of x ઇક્વલ ટુ મોડ્યુલસ x - 5 આપ્યું છે. કન્ટિન્યુટી ચેક કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડોમેન ઓફ ફંક્શન ઇઝ R. લિનિયર ફોર્મ છે, એક્સનો પાવર 1 છે એટલે લિનિયર ફોર્મ કહેવાય. એટલે ડોમેન હંમેશા એનો R થાય. અહીંયા તમે એક્સની કોઈ પણ વેલ્યુ પુટ કરી શકો છો ઇનપુટ તરીકે. દેટ્સ વાય ડોમેન ઇઝ R. સો લેટ અસ એઝ્યુમ A બિલોંગ્સ ટુ R. હવે આ જે આપણને ફંક્શન આપ્યું એમાં x-5 ને હું 0 સાથે કમ્પેર કરું તો x મને 5 મળશે. એટલે આ એક રેફરન્સ વેલ્યુ તરીકે આપણે કન્સિડર કરી શકીએ. 5ની રાઇટ સાઈડ રાઇટ હેન્ડ લિમિટ શોધવાની અને 5ની લેફ્ટ સાઈડ લેફ્ટ હેન્ડ લિમિટ શોધવાની. અને એમાં વેલ્યુ કઈ છે તો a બિલોંગ્સ ટુ R. તો ફર્સ્ટ કન્ડિશન આપણે લઈએ ઇફ a ઇઝ ગ્રેટર ધેન 5. 5ની રાઇટ સાઈડ આપણે રાઇટ હેન્ડ લિમિટ શોધીશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx, અને fx એટલે મોડ્યુલસ x - 5. સો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ x - 5 મોડ્યુલસ. હવે એક્સની જગ્યાએ એ મૂકી દો a-5 મોડ્યુલસ. હવે મોડ્યુલસ છે એટલે પોઝિટિવ હોઈ શકે નેગેટિવ પણ હોઈ શકે, પણ વેન a ઇઝ ગ્રેટર દેન 5
તો a માઇનસ 5 ગ્રેટર દેન 0 મળશે. જો a ઇઝ ગ્રેટર દેન 5, therefore a minus 5 greater than 0. એટલે આ ટર્મ પોઝિટિવ છે એટલે આની મોડ્યુલસ વેલ્યુ પોઝિટિવ આવી એવું કહેવાય. એટલે રાઇટ હેન્ડ લિમિટ લઈએ તો આપણને પોઝિટિવ મળશે. મેઇન રીઝન આ છે, a ગ્રેટર દેન 5 એટલે a માઇનસ 5 ગ્રેટર દેન 0. હવે ફંક્શનની વેલ્યુ ચેક કરીએ. એન્ડ f of a ઇક્વલ ટુ x માઇનસ 5 મોડ્યુલસ છે, x ની જગ્યાએ a મૂકું એટલે a માઇનસ 5 મોડ્યુલસ આવે અને એની વેલ્યુ પોઝિટિવ કહેવાશે બીકોઝ a માઇનસ 5 ઇઝ ગ્રેટર દેન 0 એટલે a માઇનસ 5 આવે. તો લિમિટની વેલ્યુ a માઇનસ 5, ફંક્શનની વેલ્યુ a માઇનસ 5, therefore f is continuous for a greater than 5. બરાબર. 5 ની રાઈટ સાઈડ કન્ટિન્યુઅસ છે. હવે આપણે બીજી કન્ડિશન જોઈએ. 5 ની લેફ્ટ સાઈડ a લેસ દેન 5 હોય તો, ઇફ a લેસ દેન 5 તો લેફ્ટ હેન્ડ લિમિટ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ ઓફ fx. હવે fx એટલે મોડ્યુલસ x માઇનસ 5. x ની વેલ્યુ a મૂકી દઈએ અંદર એટલે a માઇનસ 5 આવશે મોડ્યુલસ. નાવ હિયર હવે સમજો a લેસ દેન 5 છે, therefore what we can say a માઇનસ 5 લેસ દેન 0. એટલે a માઇનસ 5 આ જે આનું મોડ્યુલસ વેલ્યુ છે લેસ દેન 0 હોવાથી નેગેટિવ આવશે. સો માઇનસ a માઇનસ 5. તો લિમિટની વેલ્યુ નેગેટિવ મળી. એન્ડ ફંક્શનની વેલ્યુ f of a ઇક્વલ ટુ a માઇનસ 5 મોડ્યુલસ જેની વેલ્યુ નેગેટિવ આવશે. તો લિમિટની વેલ્યુ અને ફંક્શનની વેલ્યુ સેમ છે, therefore f is continuous. therefore f is continuous for a less than 5 also. તો આ એની કન્ટિન્યુટી આપણે ચેક કરી. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, now we will see some more questions of exercise 5.1. let us solve question 4. હવે ક્વેશ્ચન 4માં f of x equal to x raised to n આપ્યા છે and we have to prove that function is continuous for every n which is positive integer. n એક પોઝિટિવ ઇન્ટીજર છે તો ફંક્શન કન્ટિન્યુઅસ છે એના માટે એવું પ્રૂવ કરો. તો એક પોઝિટિવ ઇન્ટીજર આપણે એઝ્યુમ કરી લઈએ n ઇક્વલ ટુ 2 કારણ કે એની કોઈ વેલ્યુ આપણને આપી નથી એટલે યુ કેન ટેક એની વેલ્યુ 1 2 3 4 યુ કેન ટેક એની. આપણે 2 લીધા. હવે 2 આગળ લેફ્ટ હેન્ડ લિમિટ સોલ્વ કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ fx અને એમાં 2ની લેફ્ટ સાઈડ આપણે જવું છે બરાબર. હવે fx આપણને શું આપ્યું છે x રેઝ ટુ n એટલે fxની જગ્યાએ x રેઝ ટુ n લખ્યા. હવે x ટેન્ડ્સ ટુ 2 છે એટલે xની જગ્યાએ 2 લખવાના અને આપણે n ઇક્વલ ટુ 2 લીધા છે એટલે પાવરમાં 2 આવશે તો 2 રેઝ ટુ 2 4 થઈ જશે. આ લેફ્ટ હેન્ડ લિમિટની વેલ્યુ આવી. હવે રાઇટ હેન્ડ લિમિટ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx અને fx એટલે x રેઝ ટુ n. હવે x ટેન્ડ્સ ટુ 2 છે એટલે xની જગ્યાએ 2 લખ્યા, n ની જગ્યાએ 2 લખ્યા પાવરમાં. અગેન 2 રેઝ ટુ 2 એટલે 4 આવ્યા. હવે ફંક્શનની વેલ્યુ શોધીએ f of 2 બરાબર. આ જે fx છે એમાં x 2 મૂકવાના. સો f of 2 ઇક્વલ ટુ 2 રેઝ ટુ 2 એટલે 4. તો આ ત્રણેય વેલ્યુ સરખી આવી. therefore f is continuous for every n positive integer. બરાબર. હવે જોઈએ આપણે ક્વેશ્ચન 5. ઇન ક્વેશ્ચન 5 f of x આપ્યું છે equal to x where x is less or equal 1 and fx equal to 5 where x is greater than 1 and we have to check continuity of function at x equal to 0, x equal to 1 and x equal to 2. બરાબર. ત્રણ વેલ્યુઝ આગળ જોવાનું છે તો પહેલાં આપણે x equal to 0 લઈએ. હવે એમાં લિમિટ
લેફ્ટ હેન્ડ લિમિટ લઈએ છીએ, લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fx. તો હવે ક્વેશ્ચનમાં આપણને જે કન્ડિશન આપી, એકમાં x લેસ ઓર ઇક્વલ 1 છે અને એકમાં x ગ્રેટર દેન 1 છે, તો આ બેમાંથી કઈ રેન્જમાં 0 આવશે? તો આ ઉપરની રેન્જમાં 0 આવશે. નીચેની રેન્જ તો ગ્રેટર દેન 1 છે એટલે એમાં 0 ના આવે, બરાબર. તો ઉપરની કન્ડિશન પ્રમાણે fx ઇક્વલ ટુ x છે ફોર 0 માટે, એટલે ફોર x ઇક્વલ ટુ 0 fx ઇક્વલ ટુ x થઈ જશે લેફ્ટ હેન્ડ લિમિટ લઈએ તો. અને પછી x ટેન્સ ટુ 0 છે એટલે xની જગ્યાએ 0 લખી દીધા. એવું જ રાઇટ હેન્ડ લિમિટ માટે થશે. fxની જગ્યાએ આપણે લખીશું x, લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ x, 0 પ્લસ રાઇટ હેન્ડ લિમિટ છે, fxની જગ્યાએ x આવશે, બરાબર. કન્ડિશન એની જ રહેશે, આ ઉપરની જ, જેમાં 0 આવતો હોય એ રેન્જ લેવાની ને, એટલે fx ઇક્વલ ટુ x લખ્યા છે. તો અગેન યુ આર ગેટિંગ વેલ્યુ 0 એન્ડ વેલ્યુ ઓફ ધ ફંક્શન f ઓફ 0, બરાબર. 0 આગળ ફંક્શનની વેલ્યુ શોધીએ છીએ. તો ફરી ક્વેશ્ચન પર એક નજર નાખો. f ઓફ 0 શોધવું હોય એટલે કે x 0 ઉપરની રેન્જમાં જ છે, તો એમાં શું છે, fx ઇક્વલ ટુ x છે અને xની જગ્યાએ 0 લખીએ છીએ, તો f ઓફ 0 પણ 0 જ થવાનું. એટલે જો ત્રણેય વેલ્યુ સરખી થઈ ગઈ, therefore f is continuous at x ઇક્વલ ટુ 0. હવે આ જ રીતે આપણે x ઇક્વલ ટુ 1 માટે શોધીએ. તો ફોર x ઇક્વલ ટુ 1, હવે જો 1 આગળ કન્ટિન્યુટી જોઈએ છે, બરાબર. એટલે x ઇક્વલ ટુ 1 કયા રેન્જમાં છે, તો એ બી ઉપરની જ કન્ડિશનમાં ઇક્વલ ટુ 1, એટલે તે વખતે ફંક્શન fx ઇક્વલ ટુ x લેવાનું. પણ હવે શું છે કે x ઇક્વલ ટુ 1 એટલે કે 1 આગળ કન્ટિન્યુટી સોલ્વ કરવી છે, તો આપણે પહેલાં 1ની લેફ્ટ સાઈડમાં લેફ્ટ હેન્ડ લિમિટ લેવી પડશે. તો x ટેન્સ ટુ 1 માઇનસ fx. હવે લેફ્ટ હેન્ડ લિમિટનો મતલબ શું ખબર છે, x લેસ દેન 1. તો એ પ્રમાણે કન્ડિશન આ બેમાંથી કઈ આવે, x લેસ દેન 1 એટલે ઉપરની, એમાં fx ઇક્વલ ટુ x છે. તો જો આ લિમિટની અંદર fxની જગ્યાએ x લખી દઈશું, ફોર x ટેન્સ ટુ 1 માઇનસ x લખ્યા, x ટેન્સ ટુ 1 માઇનસ. હવે x ટેન્સ ટુ 1 છે એટલે xની જગ્યાએ 1 લખીશું, એટલે લિમિટની વેલ્યુ 1 આવશે. હવે રાઇટ હેન્ડ લિમિટ જોઈએ, તો લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx ઇક્વલ ટુ, હવે જોજો રાઇટ હેન્ડ લિમિટ એટલે 1ની રાઇટ સાઈડ, એટલે કે x ગ્રેટર દેન 1. તો કન્ડિશન ચેક કરતા રહેવાનું દર વખત. હવે રાઇટ હેન્ડ લિમિટ માટે નીચેની કન્ડિશન આવશે, એટલે એમાં fx ઇક્વલ ટુ 5 છે. તો આપણે આ જે લિમિટ સોલ્વ કરી છે એમાં fxની જગ્યાએ 5 લખીશું. 5 કોન્સ્ટન્ટ છે એટલે લિમિટની વેલ્યુ 5 આવી. તો અહીંયા તમે જોઈ શકો લેફ્ટ હેન્ડ લિમિટ 1 છે અને રાઇટ હેન્ડ લિમિટ 5 આવી. દે આર નોટ ઇક્વલ, એટલે આગળ ફંક્શનની વેલ્યુ શોધવાની જરૂર નથી. આ બે જ ઇક્વલ નથી એટલે ફંક્શન ઇઝ નોટ કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ 1. જો therefore f is not continuous at x ઇક્વલ ટુ 1. કન્ટિન્યુઅસ નથી. હવે x ઇક્વલ ટુ 2 આગળ જોઈએ. તો પહેલાં આપણે લેફ્ટ હેન્ડ લિમિટ શોધીશું, x ટેન્સ ટુ 2 માઇનસ fx. હવે 2 છે એટલે આપણે ક્વેશ્ચનમાં ફરી એકવાર નજર નાખો, બેમાંથી કન્ડિશન કઈ આવશે. 2 એટલે ઉપરની રેન્જમાં તો 2 આવે જ નહીં, ગ્રેટર દેન 1 વાળામાં 2 આવે. એટલે તમે લેફ્ટ હેન્ડ લિમિટ લો ને 2 માટે તો પણ fx ઇક્વલ ટુ 5 લખવાના, અને રાઇટ હેન્ડ લિમિટ લઈએ તો પણ fx ઇક્વલ ટુ 5 લખવાના. જે રેન્જમાં આવતું હોય એ પ્રમાણે વેલ્યુ આવશે ને. હવે લેફ્ટ હેન્ડ લિમિટમાં fx એટલે 5, તો લિમિટની વેલ્યુ 5 થઈ ગઈ. હવે રાઇટ હેન્ડ લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ fx, એટલે રાઇટ હેન્ડ લિમિટ એટલે x ગ્રેટર દેન 2, તો ગ્રેટર દેન 2 માટે બી 5 જ છે. હવે ફંક્શનની વેલ્યુ
એફ ઓફ 2 જોઈ શકો તમે અગેન એકવાર નજર ક્વેશ્ચન જોતા રહો. ગ્રેટર દેન 1 માટે 5 જ છે એટલે તમારે એમાં એફ ઓફ 2 માટે પણ 5 જ આવશે. તો લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ ધ ફંક્શન, એટલે ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ એક્સ ઇક્વલ ટુ 2. બરાબર. તો આ રીતે ક્વેશ્ચન 5 સોલ્વ થઈ જાય. હવે આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન 7. નાઉ વિલ સી ક્વેશ્ચન 9. એ આના જેવો જ છે, થોડોક ચેન્જ આવશે એમાં. એક્સ અપોન મોડ એક્સ. હવે મોડ્યુલસ નીચે જતું રહ્યું અને એના માટેની કન્ડિશન આપી દીધી લેસ ધેન 0 હોય તો, અને એક્સ ગ્રેટર ઓર ઇક્વલ 0 હોય તો એની વેલ્યુ 1 છે, -1. So again we have to find point of discontinuity for it. હવે બે કન્ડિશનમાં કોમન વેલ્યુ 0 છે એટલે આપણે 0 આગળ ચેક કરીશું ફોર એક્સ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનની વેલ્યુ લખી દઈએ એફ ઓફ 0, એટલે કે આ બેમાંથી ઇક્વલ ટુ 0 વાળી કન્ડિશન કઈ છે તો આ સેકન્ડ વન, એમાં વેલ્યુ શું છે તો -1, એટલે ફંક્શનની વેલ્યુ -1 થઈ. હવે લેફ્ટ હેન્ડ લિમિટ x tends to 0 minus fx. લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કન્ડિશન એમાં લેસ ધેન 0 એપ્લાય થાય, તો લેસ ધેન 0 માટે આ છે ઉપરનું, તો એનું ફોર્મ્યુલા x અપોન મોડ્યુલસ x છે. તો fx ની જગ્યાએ we will write x અપોન મોડ્યુલસ x, અને x લેસ ધેન 0 માટે મોડ x માઇનસ x થઈ જશે. બરાબર, એટલે x અપોન માઇનસ x લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ, તો x ગયા એટલે -1 આયા. ધીસ ઇઝ વેલ્યુ ઓફ લેફ્ટ હેન્ડ લિમિટ. હવે રાઇટ હેન્ડ લિમિટ જો. fx શું આવશે? રાઇટ હેન્ડ લિમિટ એટલે ગ્રેટર દેન 0 ની કન્ડિશન, તો ગ્રેટર દેન 0 વાળી સેકન્ડ કન્ડિશન છે, એની વેલ્યુ -1 છે. તો અહીંયા હું મૂકી દઉં છું fx ની જગ્યાએ -1, બીકોઝ આપણે રાઇટ હેન્ડ લિમિટ શોધીએ છીએ અને રાઇટ હેન્ડ લિમિટ ગ્રેટર દેન 0 માટે હોય. બરાબર, તો આ લિમિટમાં કોન્સ્ટન્ટ વેલ્યુ મળી એટલે આન્સર -1 જ કહેવાય. સોરી, હા, નાવ યુ કેન સી. તો રાઇટ હેન્ડ લિમિટમાં ગ્રેટર દેન 0 એટલે fx ઇક્વલ ટુ -1, એ જ લિમિટની વેલ્યુ. ક્વેશ્ચન પ્રમાણે તમે જોઈ શકો, જો x ગ્રેટર દેન 0 એટલે -1, એટલા માટે અહીં -1 આન્સર આવે. સો હિયર લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ અને ઇક્વલ ટુ ધ ફંક્શન ઓલ્સો. તો f ઇઝ, અહીંયા તો ફંક્શન કન્ટિન્યુઅસ થઈ ગયું, કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ 0. હવે આ કન્ડિશનમાં કોમન વેલ્યુ બીજી કોઈ છે નહીં. બરાબર, એટલે પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી છે જ નહીં. અહીંયા તો 0 આગળ કન્ટિન્યુઅસ જ છે, એટલે અહીંયા જે ફંક્શન એના જે બે પાર્ટ્સ છે એ કન્ટિન્યુઅસ જ છે, બ્રેક નથી થતા. એમ અલગ અલગ પાર્ટ્સ છે પણ ફંક્શન કન્ટિન્યુઅસ છે, એટલે there is no point of discontinuity here. તો જો ક્વેશ્ચન 7, f of x આ રીતે 3 પાર્ટ્સમાં આપેલું છે. -3 આગળ બ્રેક થાય છે અને પછી બીજું આવી જાય છે, એટલે -3 થી 3 સુધીની રેન્જમાં -2x છે, અને ગ્રેટર ઓર ઇક્વલ 3માં 6x + 2 છે.
તો ફંક્શન ઇઝ ગિવન ઇન 3 પાર્ટ્સ, બરાબર. એન્ડ વી આર સપોઝ ટુ ફાઇન્ડ પોઈન્ટ્સ ઓફ ડિસકન્ટિન્યુટી, એટલે ફંક્શન કયા પોઈન્ટ આગળ એક્સની કઈ વેલ્યુ આગળ ડિસકન્ટિન્યુ થાય છે એ આપણે શોધવાનું છે. મેથડ એની એ જ છે, કન્ટિન્યુટી માટે જે કરતા હોય એ જ વસ્તુ ડિસકન્ટિન્યુટી માટે થશે, સેમ એનવેજ. તો તમારે શું કરવાનું, ફર્સ્ટ અને સેકન્ડ વેલ્યુમાં કોમન વેલ્યુ શું છે, કોમન પોઈન્ટ -3 છે જો, એટલે ત્યાં આગળ ફંક્શન બ્રેક થાય છે, એટલે બીજા પાર્ટમાં આવી ગયું એવું કહેવાય. પહેલા પાર્ટમાંથી બીજા પાર્ટમાં ગતું રહ્યું -3 થી 3 આગળ. તો આ કોમન વેલ્યુ -3 છે ને, તો ત્યાં આગળ આપણે પહેલાં ચેક કરીશું, એટલે ફોર x ઇક્વલ ટુ -3 માટે આપણે જોઈએ. તો તમે જોઈ શકો અહીંયા ફર્સ્ટ વી આર ફાઇન્ડિંગ લેફ્ટ હેન્ડ લિમિટ, સો લિમિટ x ટેન્સ ટુ -3 - fx. હવે લેફ્ટ હેન્ડ લિમિટ માટે fx શું આવશે, તો ક્વેશ્ચનમાં કન્ડિશન જોવાની, લેફ્ટ હેન્ડ લિમિટ એટલે -3ની લેફ્ટ સાઈડ, અને -3ની લેફ્ટ સાઈડ એટલે x લેસ ધેન -3. તો આ ત્રણેય કન્ડિશનમાંથી જોવાનું કે x લેસ ધેન -3 ક્યાં છે, તો પહેલામાં એનું ફોર્મ્યુલા શું છે, તો mod x પ્લસ 3 છે, એટલે આપણે fxની જગ્યાએ mod x પ્લસ 3 લખીશું, ધીસ વન. હવે x ટેન્સ ટુ -3 છે એટલે xની જગ્યાએ -3 મૂકીશું. હવે જો મોડ્યુલસની અંદર જ્યારે વેરિયેબલની કોઈ વેલ્યુ પુટ કરીએ છીએ, બરાબર, તો એનું મોડ્યુલસ વેલ્યુ પોઝિટિવ જ આવશે. વેલ્યુ પુટ કર્યા પછી જ્યાં સુધી વેલ્યુ પુટ ના કરીએ ત્યાં સુધી વેરિયેબલ ફિક્સ ના કહેવાય, એ પોઝિટિવ છે કે નેગેટિવ છે વી કાન સે. તો તે વખતે પછી એવું આપણે ડાયરેક્ટ પોઝિટિવ ના લખાય. તો અહીંયા x ટેન્સ ટુ -3 મૂકીશ તો -3નું +3 થઈ જશે બિકોઝ ઓફ મોડ્યુલસ, અને 3 + 3 એટલે 6 આવશે. તો આ લેફ્ટ હેન્ડ લિમિટ મળ્યો. હવે રાઇટ હેન્ડ લિમિટ જુઓ, x ટેન્સ ટુ -3 પ્લસ હોય તો fx આવશે -2x. આ ક્વેશ્ચન પરથી લખવાનું છે. રાઇટ હેન્ડ લિમિટ શોધીએ છીએ એટલે કે x ગ્રેટર દેન -3 કયા કન્ડિશનમાં આવશે, તો એ x ગ્રેટર દેન -3 આ સેકન્ડ કન્ડિશનમાં આવશે. એના માટે શું છે, તો fx ઇક્વલ ટુ -2x છે, એટલે આપણે fxની જગ્યાએ -2x લખીશું ફોર રાઇટ હેન્ડ લિમિટ. અને એમાં x ટેન્સ ટુ -3 છે એટલે xની જગ્યાએ -3 મૂકી દઈએ તો -2 × -3 એટલે 6 થઈ જશે. તો લેફ્ટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ આવી ગયું. હવે વેલ્યુ ઓફ ધ ફંક્શન f ઓફ -3 શોધીએ, એટલે f ઓફ -3 નો મતલબ x ઇક્વલ ટુ -3 કયા કન્ડિશનમાં આવે છે એવું જોવાનું. એ બી ફર્સ્ટ કન્ડિશનમાં લેસ ઓર ઇક્વલ -3 છે, એટલે ઇક્વલ ટુ માટે પણ આ ફર્સ્ટ કન્ડિશન, એનું ફોર્મ્યુલા mod x પ્લસ 3 છે, તો એ મૂકી દઈએ. f ઓફ -3 શોધવા માટે mod x પ્લસ 3 લખ્યા અને એમાં xની વેલ્યુ -3 મૂકી, તો -3નું મોડ્યુલસ વેલ્યુ +3 થઈ જશે, 3 + 3 એટલે 6 જ આવશે. સો હિયર વી કેન સે ધેટ -3 આગળ તો ફંક્શન કન્ટિન્યુઅસ છે, ડિસકન્ટિન્યુ નથી. f ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ -3. એન્ડ એટલે આપણને તો ડિસકન્ટિન્યુ થાય એવો પોઈન્ટ જોઈએ છે, વાંધો નહીં. હવે બીજી વેલ્યુ લઈશું. હવે જો પહેલાં બે કન્ડિશનમાં -3 હતું, તો એ રીતે બીજી અને ત્રીજી કન્ડિશનમાં આ 3 છે કોમન. તો હવે આપણે x ઇક્વલ ટુ 3 આગળ ચેક કરીએ, ગમે તે એક પોઈન્ટ તો ડિસકન્ટિન્યુટી આવે જ, એટલે ફોર x ઇક્વલ ટુ 3 લિમિટ x ટેન્સ ટુ 3 પહેલાં લેફ્ટ હેન્ડ લિમિટ શોધીએ 3 માટે, તો fx x ટેન્સ ટુ 3 હવે fx શું આવશે એ જુઓ. 3 આગળ જોઈએ છે ને, એટલે x લેસ ધેન 3, લેફ્ટ હેન્ડ લિમિટ માટે x લેસ ધેન 3 જોવાનું. કન્ડિશન કઈ છે, તો આ વચ્ચેની x લેસ ધેન 3 છે, એના માટે શું છે, તો -2x છે, fxની જગ્યાએ -2x લખો. હવે x ટેન્સ ટુ 3 છે એટલે અહીંયા xની જગ્યાએ 3 મૂકીશું, -2 × 3 એટલે -6 આવશે. તો લેફ્ટ હેન્ડ લિમિટની વેલ્યુ -6 આવી. હવે રાઇટ હેન્ડ લિમિટની વેલ્યુ જોઈએ. તો રાઇટ હેન્ડ લિમિટ માટે x ગ્રેટર ધેન 3 વાળી કન્ડિશન જોવાની. તો ગ્રેટર ધેન 3 વાળી કન્ડિશન આ થર્ડ છે, એમાં 6x + 2 છે, એટલે fxની જગ્યાએ 6x + 2 લખાય ફોર રાઇટ હેન્ડ લિમિટ.
નાવ પુટિંગ x ઇક્વલ ટુ 3 હિયર, તો 6 3 આર 18, 18 પ્લસ 2 20. તો હવે જો લેફ્ટ હેન્ડ લિમિટ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ લિમિટ, ફંક્શનની વેલ્યુ શોધવાની જરૂર જ નથી. આપણે પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી શોધવી હતી, તો x ઇક્વલ ટુ 3 ઇઝ ધ પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી. તો જો f ઇઝ નોટ કન્ટિન્યુઅસ એટ x ઇક્વલ ટુ 3. ધીસ ઇઝ યોર આન્સર. અહીં સુધીનું લખવાનું. નાવ ક્વેશ્ચન 8 and 9 we'll see. જો પહેલા ક્વેશ્ચન 8 જોઈએ. ક્વેશ્ચન 8માં fx ઇક્વલ ટુ મોડ x અપોન x વેર x નોટ ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 0 માટે 0 આપ્યું છે. તો આના માટે બી આપણે પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી શોધવાની છે, બરાબર. તો જો સૌથી પહેલાં f ઓફ 0 આ જે ઇક્વલ ટુ 0 છે ને, એટલે આપણે ફંક્શનની વેલ્યુ 0 આગળ ડાયરેક્ટ શોધી શકીએ છીએ. એટલે f ઓફ 0 શું છે? 0. ફંક્શનની વેલ્યુ મળી ગઈ. પછી લેફ્ટ હેન્ડ લિમિટ, આપણને જે બે કન્ડિશન આપી એમાં કોમન વેલ્યુ 0 છે, એટલે આપણે 0 આગળ પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી ચેક કરીશું. તો લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fx. તો હવે જો લેફ્ટ હેન્ડ લિમિટ 0 માટે લેફ્ટ હેન્ડ લિમિટ એટલે x લેસ ધેન 0 વાળી કન્ડિશન જોવાની. તો આ તો ઇક્વલ ટુ 0 છે એટલે એ ના આવે. તો બીજું આ જ રહ્યું, નોટ ઇક્વલ ટુ 0 વાળું લેસ ધેન 0 માટે આવશે એટલે આ આવશે, ધીસ વન. લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ fxની જગ્યાએ લખીશું મોડ્યુલસ x અપોન x. હવે જો ડાયરેક્ટ 0 ના મુકાય, કારણ કે 0 અપોન 0 કરીએ તો ઇનડિટર્મિનેટ ફોર્મ થઈ જાય. 0 અપોન 0 ના આવે. એટલે અહીંયા તમારે શું કરવાનું? મોડ x મોડ્યુલસ x મોડ્યુલસની અંદર વેરિયેબલ છે ને, એટલે પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. તો લેફ્ટ હેન્ડ લિમિટ પ્રમાણેની કન્ડિશન પ્રમાણે અહીં મોડ્યુલસ એક્સની વેલ્યુ મૂકી દઈશું પહેલાં આપણે. હવે જો x લેસ ધેન 0 કહેવાય લેફ્ટ હેન્ડ લિમિટ માટે, એટલે x નેગેટિવ હોય તો મોડ્યુલસ એક્સની જગ્યાએ માઇનસ એક્સ લખીશું અપોન એક્સ. હજુ આપણે લિમિટ તો નથી જ શોધ્યું, પણ મોડ એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ, બિકોઝ આ એક તો લેફ્ટ હેન્ડ લિમિટ છે અને લેફ્ટ હેન્ડ લિમિટ એટલે એક્સ લેસ ધેન 0 માટે. તો જ્યારે એક્સ લેસ ધેન 0 હોય ને તો મોડ્યુલસ એક્સ માઇનસ એક્સ થઈ જાય, અને એક્સ ગ્રેટર ધેન 0 હોય તો મોડ્યુલસ એક્સ પ્લસ એક્સ થઈ જાય. આ એક કન્સેપ્ટ યાદ રાખજો. આગળ બી આપણે આવ્યું હશે ક્યાંક, વાંધો નહીં, વિલ સી. તો મોડ્યુલસ એક્સ ઇક્વલ ટુ માઇનસ એક્સ મૂક્યા ફોર લેફ્ટ હેન્ડ લિમિટ. હવે એક્સ એક્સ કેન્સલ, -1 વધ્યા, કોન્સ્ટન્ટ વેલ્યુ મળી ગઈ -1, એટલે લિમિટની વેલ્યુ -1 છે એવું કહેવાય. હવે રાઇટ હેન્ડ લિમિટ જુઓ, એક્સ ટેન્સ ટુ 0 પ્લસ fx. તો લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ fxની જગ્યાએ પહેલાં તો ફોર્મ્યુલા લખીશું ફંક્શનનું. હવે રાઇટ હેન્ડ લિમિટ મીન્સ x ગ્રેટર ધેન 0, અને x ગ્રેટર ધેન 0 માટે મોડ્યુલસ x પ્લસ પોઝિટિવ થઈ જાય, બરાબર. ઉપર માઇનસ એક્સ લખ્યું હતું, અહીંયા પ્લસ એક્સ લખીશું લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ માટે. તો x અપોન x એટલે 1 આવ્યું. તો -1 અને 1 ઇક્વલ નથી. તો hence we can say that function is not continuous at x equal to 0. Therefore, fx is not continuous at x equal to 0. This is your answer. આમાં એક જ મોડ્યુલસ આવે ને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે લેસ ધેન વાળી કન્ડિશન હોય ત્યારે મોડ્યુલસ એક્સ નેગેટિવ થઈ જાય, અને ગ્રેટર ધેન વાળી કન્ડિશન હોય ત્યારે મોડ્યુલસ એક્સ પોઝિટિવ થઈ જાય.